ઓલો જાવ જાવ વાળો ડાયલોગ તો કહી દે એકવાર. અમે આવ્યા ને તમે જાવ જાવ કરો છો, આવું કેમ કરો છો? એમ નહીં આ કાલ રસ્તે પર ખिलने लगे तो बागों का क्या होगा? બાય બાય. કે फूल रस्तों पर खिलने लगे तो बागों का क्या होगा? હું વાત છે अगर प्यार લલિત ભીરે ચાલ અલી તું બેજા થોડી થાતા નકર હાલો બીજી કરે તો છે તો એની ક્યું ને બનો ગોળો ખાવા આવે એ ભાઈ બરો બરફનો ગોળો ખાવા તા લઈ જાવ એવા તમે ફોન નો મળ્યો. જય માતાજી અને હર હર મહાદેવ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો આપણા વ્લોગ બધા નાઇટમાં જ તે વધારે ભેગી છે કારણ કે દિવસે આપણે ટાઈમ રહે નહીં એટલે દિવસે કંઈ વ્લોગ બનાવી નહીં ને આમ રાતમાં જ વધારે ભાઈ વ્લોગ હોય. આજે તે વ્લોગ નાઇટમાં શરૂ કર્યો છે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો. તો મિત્રો અત્યારે મોટા સેલિબ્રિટી ફેનિલભાઈ આવે છે તો એની વાટે ઊભો છું અહીંયા. જેની વાડી આપણે આમ બોર ખાવા ગયા વ્લોગ બનાવ્યો હતો એ ફેનિલભાઈ આવે છે તેની વાટે ઊભો છું, હમણાં આવે છે. તો મિત્રો એટલા સમય સુધી આપણે જેની વાટ જોતા થાય એ સેલિબ્રિટી મોટા ફેનિલભાઈ આવી ગયા છે. ઓલા ભાજપવાળા ઓળખતા છો તમે? ઉભા રહો એને પૂછ લે એક્ઝામ હતી એને કેવી ગઈ એક્ઝામ? એક્ઝામ તો હારી ગઈ છે. ઘટે જ નહીં આમ કે આપણી જેવી નથી ગઈ ને સુરા? આપણે તો થોડું કે ઘટે કે ભાઈ એ હોશિયાર માણસ છે એટલે હારી જાય, અમારી જેવી નો જાય. બીકોમ વાળો સ્ટુડન્ટ છે. હા આપણે તો કોલેજ વરામાં એકવાર આ કાનોની તો કોઈ જોહે નહીં, ખોટો ઈ બધું કેમેરો થઈ ગયો. સુરા આપણે તો કોલેજમાં વરા એકવાર જઈએ, આ તો દરરોજ રેગ્યુલર વાળા કહેવાય યાર. એની થોડી વાત થાય. અમે રહ્યા ભણેશ્વરી માણસ. તો પછી ટોપર સ્ટુડન્ટ દે એકવાર કહી દે બોડી. છે ભલે મોટી હા જીમમાં જવા છે. ખરા પછી આપણે જીમમાં ડબલ મહેનત કરી લો બાકી બનવાની તો છે જ તે હા તમારે એમ પરીક્ષામાં ભલે ફેલ થઈ બાકી બોડી બનશે કહી દે. આ ફેનિલ તો બમ બોડી મસ્ત છે, આમ ફેસ આમ મસ્ત નું છે. છોકરી એ કે આમ ના જ ન પડે. શું કેવું ફેનિલ? આનાને થોડે યાર આને પાડી દે ના પણ આને તો નો ના પડે. એનો કટકો કહેવાય ઓલો આમ હંદાઈ હારો હોય એને શું કહેવાય? તો મિત્રો આ ફેનિલભાઈ છે એ ફરવા જવાનો પ્લાન બનાવે પણ ફરવા જવાનું થાય તે કે આવતા ને હું જયદીપ ને અમુક 2-3 માણસો વધી ફરવા જવામાં. તો હારું બોલવાનું કહેતા હતા ને. અમાર એલા પછી અમે કેન્સલ રાખી દેવી. તને ખબર તો હોય અમે સારું બોલ્યું એટલે. કાનાભાઈ કસ્ટમ ની વાત કરી દીધી, હવે આપણે ખોલી એ બાજુ ને બોલો આપણે આ બાજુ ધ્યાન રાખો. કેદી જવું ફરવા કે તો લે 10-15 દિવસમાં ફાઇનલ જવાનું છે. આસુ કે નહીં? હા ફાઇનલ જ છે. સુરા આસુ કે છે વાત કરે પણ આપણે કઈ ભેગું 10-15 દી ની આમ હરખી તારીખ કહી દે. તારીખ ઈ તમે નક્કી કરો, આપણે રેડી છે. અને પાછું બજેટ પ્રમાણે હો, આપણું બજેટ છે બહુ ઊંચું, એટલે બહુ ઊંચું બજેટ છે. એસી કેબિન માં જવાનું છે આપણે. એ એસી બેસી માં નહીં આપણે જાવું તો. હા એ એસી ની અમને એલર્જી છે તો એરોપ્લેન માં જવાનું. નેચરલ એટલે ફાકા ને મારવાના અહીંયા. હા શું બોલવાનું છે? તારે આવવાનું મારો તો વિચાર છે કઈ હા તો હાલ અત્યારે ખરો પણ ઘરે ચા પડે એવું નથી. એમ વ્લોગ ઉતારતા હોય એમ બોલ, આમ તો તારી રીતે બોલ, વાંધો નહીં કાંઈ વાંધો નહીં. હકીકતમાં એમ જ છે હાસુ. 10-15 દિવસ પછી ફાઇનલ રાખવાનું છે. આવડે કે આપણો ઓલા જૂનાગઢ ના ડખા તને ખબર તો છે. તો 1 વર્સેસ 1 કસ્ટમ માં વિયાવો તમને કહી દઉં છું. અલે ઓલા બાકડા જેને આવું હોય વિયાવો. આપણે આ બાકડે આવીએ હાલો બધા ફ્રી ફાયર શરૂ કરી છે. આવી આવો હાલો લોક વાળા આવી આવો આપણે. તો મિત્રો ફરવા જવાનું ખોટું ફેને પ્લાનિંગ કરે છે, હવે જાય કે ન જાય કે નક્કી ન કહેવાય. ઓ જાય તે હાસુ બાકી તો આ જયદેવભાઈ ની વેજ પડી છે, પૈસા વાળી પાર્ટી છે. વાહ ભાઈ વાહ, હપ્તા ઉપર હાલે છે મારો. આ જો ઘરે બધે એસી ફિટ કરેલી છે અને પાછો કે હપ્તા ઉપર હાલે. ભાઈ જમાનો છે હો ભાઈ નો. યાર ગરીબ માણસ કહેવાય અત્યારે એટલું હોય તો બસ લે. એટલું બળ આપડા નો લગાવ. તો મિત્રો જયદીપભાઈ ફ્રી ફાયર શરૂ કરી દીધી છે. એ આપણને ગમતી વાત નથી. ફ્રી ફાયર ના છોટે બડે ઉસ્તાદ પ્લેયર આવી ગયા છે. આપ જો એક પ્લેયર રમે છે મૂતણી પાસે. આ ભાઈ નથી રમતા ગેમ. એ તું કઈ બોલવા માંગીશ? આપણને ગેમમાં રસ જ નથી. તું ઈ હતો પેલા, તું જ રમતો જ તે. પહેલા હું રમતો તો હવે આપણે વરાદીતા બંધ કરી દીધી છે. આપણે તો રમી છીએ હો ગેમ. તમારે રમવી હોય કસ્ટમ તો વહી આવજો. આ વિશ્વ તે રમે છે ગેમ. અમે વ્લોગ શરૂ કરી દે.
તો આ મિત્રો ફેનિલ કરતા બીજા નંબરનો મોટો સેલિબ્રિટી આવી ગયો છે. આ તું આવ્યો ને હાથ રાખવા મળ્યો, હમણાં બોલતો હતો બોલી સાઇન કરીને એવું કર્યો, સાઇન કરીને એવું કરે. હમણાં એની આ રાત ના આવ્યો ને એટલે નગર તો હમણાં એ બોલતો હતો કેટલું, તો હમણાં હું વિડીયો બતાવું એને. એમ ભાઈ એમ કરો છો તમે. ઓલો જાવ જાવ વાળો ડાયલોગ તો કહી દે એકવાર. હા, અમે આવ્યા ને તમે જાવું જાવું કરો છો, આવું કેમ કરો છો? એમ નહીં, આ ઘાયા રે કેમ આવું કરો એમ કહી દે એકવાર. ના ના હવે સાહેબ નહીં બોલવાની. એક હું બોલી જાઉં બોલી જા પણ નથી આવડતી, એને કરતા બોલી જાઉં. રેવ દે, તારે નથી તારો, મને આવડે છે. હાલો હું એક શાયરી બોલી જાઉં કે फूल रास्ते पर खिलने लगे तो बागों का क्या होगा? બાય બાય. के फूल रास्तों पर खिलने लगे तो बागों का क्या होगा? શું વાત છે? अगर प्यार बुढ़े करने लगे तो जवानों का क्या होगा? બાય બાય. એટલે એ કેવા શું માગે ખબર પડી? ગમે ના છોટો જલ્દી. એટલે જ હું કહું છોટો તમે કઈ. ના ના, અમારી મોહ માયાથી દૂર છે. હું સુરો તો કાંસુરા કહી દે એકવાર, એ બધી મોહ માયા છે. આ તુંય તે હાલો રામના નામ લેવા દા. જય ગિરનારી. હા આ તને લઈ લે, હાલ બોલ લે. આ દૂર નથી હો ભાઈ. એને એને એવું છે કે આમ છોકરી વ્લોગ જોવે ને તો આમ સારો લાગે. આપણે તો બાકી તને ખબર જ છે જેવા તેવા આવે. ઘડી કહું વ્લોગ બંધ કરી દઈ, કોકનો ફોન આવે. રમજાનભાઈ ને સુપુત્ર આવી ગયા છે. કઈક બોલ છો તમે? ઓલા ટેળે ગોળો ખાવા જવું છે એને, તો ગોળો ખાવા જવું. હારું ફાવી ગયો હો બધું એને. હે છોકરાને નો શરમાવો, જાવું ને ગોળો ખાવા. તું હા વળી તો આગળ ને આગળ લઈ જાય. એ નહીં બોલે આજ કઈ. બોલે જાન ભાઈ ખાવો છે, ફોકસ કરો એમ બોલે જવાનું. મિત્રો રમજાનભાઈ ને એના સુપુત્ર સી લઈને આવી ગયા છે, આર્યન કુમાર ને. બહુ નો મેડમ છે, તમને બહુ ખબર હોય, સાહેબ નથી મેડમ છે. એટલે તમે મેકમાં જતા હશો. હે રમજાનભાઈ શું છે? હે આર્યન, તાર પપ્પાએ લેશન કરી દીધું હે ને? પાછો આ પાડે. વાલેકુમ સલામ. આવો આવો બહાર આવો. આમાં તમારી ઘર પાસે આવીને તમે બધા આવો એની બહાર આવો. વિક્રમ મોમાન ફોન કર્યો. હે હા આવો આવો બહાર આવો. અરે નુબી કોડે છોડે નગર ગોળી ઓલી થઈ જાય. કા તમે નવા ચપ્પલ લઈ આવ્યા બતાવો તો. તો ભાઈ જોઈ શકો છો ન્યુ બ્રાન્ડ ચપ્પલ. ન્યુ એડ હો, ન્યુ એડ. વાહ રમજાનભાઈ વાહ. ચાલ અલી તું બેજા થોડી સાદા નકર હાલો પછી કરે તો છે. તો એને ક્यों ને બનો ગોળો ખાવા આવે? એ ભાઈ બરફનો ગોળો ખાવા તા લઈ જવા એવા તમે. ફોન નો મળ્યો. આવી ગયા છીએ. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરવી છીએ. વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ.